નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં આ વર્ષના એન્ડ સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેથી આગામી ચૂંટણીઓ માટે રાજકીય શતરંજની પાંખ નાખવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ભાજપે ગઠબંધન ભાગીદારો નક્કી કરી લીધા છે। જોકે હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ હવે બીજેપી અને મહાયુતિઓની પાર્ટીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। ત્યારે આવામાં મહારાષ્ટ્રનો એક મોટો સર્વે સામે આવ્યો છે, જેમાં પ્રદેશ મુજબ દરેક પક્ષને કેટલી બેઠકો મળી શકે છે તેનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। પરંતુ આ સર્વેમાં મોટી ઉથલપાથલ સાથે ભાજપને મળશે મોટો ઝાટકો અને મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે કોંગ્રેસ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સર્વેમાં પ્રદેશ મુજબના લોકોને લઈને કઈ કઈ સમસ્યાઓ અસર કરી શકે છે આનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને કેટલીક બેઠકો મળવાની છે તેનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ સર્વેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એમવીએને વિધાનસભાની ચૂંટણીમાં 141 થી લઈને 154 સીટો મળી શકે છે। એટલું જ નહીં, મહાયુતિના હાથમાંથી સત્તા સરકી શકે છે। સર્વેમાં 115 થી 128 બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે। મહારાષ્ટ્રમાં અન્ય પક્ષો જે કોઈ પણ જોડાણમાં ભાગ નથી તેમને 5 થી લઈને 18 જેટલી બેઠકો મળી શકે છે। ખબરો એવી મળી રહી છે કે લોકપોલે તેના સર્વેમાં જણાવ્યું છે કે ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધન એટલે કે એનડીએને વિદર્ભ, મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે છે। આ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીને ફાયદો થશે। ભાજપ, શિવસેના અને અજીત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધનમાં મુખ્ય ઘટક બનશે। આ ઉપરાંત કેટલાક નાના જૂથો પણ તેમાં આવી શકે છે। આ સર્વેમાં એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે મહાયુતિને મુંબઈ, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં સારી બેઠકો મળી શકે છે। જો કે સર્વેમાં સૌથી મોટી વાત તો એ સામે આવી છે કે કોંગ્રેસ આમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે, પરંતુ તેની પાસે પાયાના સ્તરે પ્રચારનો અભાવ છે અને આના માટે તેને મજબૂત અભિયાનની જરૂર પડશે। આ સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે આ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી ગઈ છે, પરંતુ ફડણવીસની લોકપ્રિયતા ઘટી ગઈ છે। સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ સંકટ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા, મહારાષ્ટ્રના ગૌરવની ખોટ અને વધતી બેરોજગારી જેવા મુદ્દા ભાજપને પડકારો બની રહ્યા છે। આ મુદ્દાઓએ ભાજપ વિરુદ્ધ એન્ટી ઇન્કમ્સી ઊભી કરી નાખી છે અને ભાજપ સામે સત્તા વિરોધી ભાવના વધી રહી છે। તો આ સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજ્યમાં અનેક સમસ્યાઓ માટે ફડણવીસને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે। એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી રહી છે। મહારાષ્ટ્રથી ગુજરાતમાં જઈ રહેલા પ્રોજેક્ટો પાયાના સ્તરે નારાજગીનું કારણ બની ગયું છે। આ સર્વેમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને મળેલા મતોની ટકાવારીનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે, જેમાં સર્વે અનુસાર એનડીએ એટલે કે મહાયુતિને 38 થી લઈને 41% વોટ મળી શકે છે, જ્યારે મહાવિકાસ આઘાડી એટલે કે ઇન્ડિયા અલાયન્સને 41 થી લઈને 44% વોટ મળી શકે છે। આવી સ્થિતિમાં બંને ગઠબંધન વચ્ચે મતોમાં 3% જેટલો તફાવત થઈ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।